हेलो मित्रों नमस्कार। स्वागत करूँ छूँ अपनी आ यूट्यूब चेनल में। तो गुजरात सरकार राज्यनु जे बजेट है ते रजू थई गयुं। तो हवे विद्यार्थीओ माटे पण केटलीक जे योजनाओं छे तेमां बजेट फाळववामां आव्युं छे। तो जे एक योजना है नमो लक्ष्मी योजना ते चालू करवामां आवी छे। तो ते योजना विषे थोड़ी समझूती आपवानी छे आ विडियोमां। तेमज ते योजना कोना माटे छे अने आ योजनानो लाभ कोने कोने मळशे, तेमज सहाय केटली मळशे, कया धोरणवाळाने आ सहाय मळशे ते विशेनी संपूर्ण जानकारी आपणे आ विडियोमां आपीशुं। ते पहला हजू सुधी तमे चेनलने सब्सक्राइब ना करी हो तो जल्दीथी चेनलने सब्सक्राइब करी दो। तेमज विडियो गमे विडियोने लाइक पण करी देजो। अने हजू सुधी व्हाट्सएप ग्रुपने जॉइन ना करी तो व्हाट्सएप ग्रुपने पण जॉइन करी देजो। तो चालो मित्रों आपणे विडियो शरू करीए छीए। तो तमे आ स्क्रीन पर जोई शको छो जे लखेलुं छे नमो लक्ष्मी योजनामां 9 થી 12 जे धोरणनी कन्या छे तेमने ₹50,000 सहाय अपाशे। एटले कि जे धोरण 9 થી 12 अंदर जे कन्याओ भणे छे, विद्यार्थिनीओ छे, तेमना माटेनी आ योजना छे। तो नाणामंत्री जे गुजरात विधानसभामां रजू करेला बजेटमां 9 થી 12 ધોરણની कन्याओ माटे नमो लक्ष्मी योजनानी जाहेरात करी दीधी छे। एटले कि गुजरात राज्यनुं बजेट छे रजू थई गयुं। तो तेमां जे नाणामंत्री छे कनुभाई देसाई, तो तेमणे आ एक योजनानी जाहेरात करी छे जेनुं नाम छे नमो लक्ष्मी योजना। आ योजनामां एवुं छे कि जे विद्यार्थिनीओ अभ्यास करे छे 4 वर्ष दरमियान एटले कि 9 થી 12 दरमियान, तो तेमने नाणाकीय टांच ना पड़े, एटले कि आर्थिक रीते तेमने जे मुश्केलीनो सामनो ना करવો પડે ભણવામાં, તેમના માટે સારું પોષણ મળે તે માટે ₹50,000ની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે। આગળ વાત કરીએ તો 9મા થી 12મા ધોરણની 10 લાખ કન્યાઓને આર્થિક સહાય આપીને નારી શક્તિને સંગઠન ફલક પર લઈ જવાનો પ્રયાસ કરાશે। એટલે કે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે અમુક કન્યાઓ છે ધોરણ 8 સુધી અભ્યાસ કરે છે અને આગળનો અભ્યાસ કરી શકતી નથી, કેટલીક આર્થિક બાબતે, એટલે કે અમુક ગરીબીના કારણે તેઓ અભ્યાસ કરી શકતા નથી, તેમના કારણે જે સરકારે છે આ યોજનાની જાહેરાત કરી છે અને તેમનો અભ્યાસ છે તે 12મા સુધી ભણી શકે, એટલે કે આગળ ભણી શકે તેમના માટે આ યોજનાની જાહેરાત કરી દીધી છે। તો હવે વાત કરીએ તો બીજી કે આ યોજનામાં કેટલી સહાય મળશે। તો 9મા અને 10મા ધોરણમાં વર્ષે ₹10,000ની સહાય મળશે। એટલે કે 9 અને 10મામાં તે વિદ્યાર્થીનીને 10,000ની સહાય મળશે। ત્યાર પછી 11મા અને 12મા ધોરણમાં તેમને ₹15,000ની સહાય મળશે। એમ 4 વર્ષ દરમિયાન તેમને 50,000ની સહાય મળવાપાત્ર થશે। તો વાત કરીએ તો આમાં આવક મર્યાદા કેટલી છે, તો પરિવારની વાર્ષિક આવક ₹6 લાખ કે તેનાથી ઓછી હોવી જોઈએ। એટલે કે પરિવારની વાર્ષિક આવક છે તે 6 લાખ અથવા 6 લાખથી ઓછી હોવી જરૂરી છે મિત્રો। આ માટે ગુજરાત સરકારે ₹1250 કરોડનો ખર્ચ કરવામાં આવશે। એટલે કે ગુજરાત સરકારે આ યોજનામાં 1250 કરોડનું જે બજેટ છે રજૂ કર્યું છે। તે માટે તેમને સારું જે શિક્ષણ અને પોષણ આપે તેવો આહાર મળે તે માટે માતા પિતા યોગ્ય ખર્ચ કરી શકે, તેમને સારી રીતે ભણાવી શકે તે માટે 9મા ધોરણના જે ₹10,000ની અને 10મા ધોરણમાં ₹10,000ની આર્થિક સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એટલે કે સીધા તેમના બેંક એકાઉન્ટમાં જમા થશે મિત્રો। ત્યાર પછી મિત્રો જોઈએ આગળ શું લખેલું છે કે 15,000 12મા ધોરણમાં અને 11મા ધોરણમાં તેમને મળવાપાત્ર થશે। તો મિત્રો મેં તમને આ વાત કરી કે આ સહાય કોને મળવાપાત્ર છે, જે ધોરણ 9 થી 12માં જે અભ્યાસ કરે છે કન્યાઓ તેમના માટે છે। તો આ ફોર્મ ક્યારે ચાલુ થશે, તો જ્યારે પણ નવી અપડેટ આવશે તો આપણે આ યુટ્યુબ ચેનલમાં તમને જણાવી દેવામાં આવશે। તો મિત્રો આશા રાખું તમને આ વિડીયો ગમ્યો હશે। જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરી દેજો અને શેર પણ કરી દેજો। બીજી વાત એ કે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં।